जय श्री कृष्ण मित्रों मजामा लास्ट लेक्चर अंदर चैप्टर नंबर 8 આપણે પૂરું કર્યું હતું ઘન વર્ગ અને વર્ગમૂળ। આજે આપણે નવા ચેપ્ટર બાજુ જઈએ ઘન અને ઘનમૂળ। સિમિલર બંને ચેપ્ટર છે બરાબર। તો ઘન એટલે શું થાય તો કે કોઈ પણ સંખ્યા હોય એને જો 3 વખત ગુણો 3 વખત 3 વડે નહીં તો આ x નો ઘન એટલે મૂળ 3 ઘાત ઘન દર્શાવે છે અને આ એનું ઘનમૂળ થયું કહેવાય। x છે એ x ઘનનું ઘનમૂળ થયું કહેવાય। ઘનમૂળ અને ઘનનો ઉપયોગ ક્યાં આવશે તો કે ભાઈ મોટા ભાગે આપણે કદ શોધવામાં બરોબર એટલે ઘનફળ શોધવાનું જ્યારે આવે ત્યારે આપણે આ વસ્તુ ઉપયોગમાં આવતી હોય છે। પણ એ પછીની વાત છે, આપણે જનરલી વાત કરવાની છે ત્યારે સંખ્યા અને એનો ઘન। જે રીતે સંખ્યા અને એના વર્ગના 1 થી 20 સુધીના આમ તો 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ આપણે યાદ રાખ્યા હતા, એવી રીતે અહીંયા આપણે 1 થી 10 સુધીના ઘન અને ઘનમૂળ યાદ રાખવાના છે। સપોઝ ફર્સ્ટ છે 1। હવે જો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો તો કેટલો મળે? 1 મળશે। તો 1 નો ઘન 1 થાય તો સામે 1 નું ઘનમૂળ પણ 1 થાય બરાબર। પછી છે 2। તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 2 નો ગુણાકાર કરો તો શું મળશે? 8। તો એનો મતલબ શું થયો કે આ વસ્તુને તમે આમ લખી શકો 2 નો ઘન બરાબર 8 અથવા કહી શકો √8। પણ અહીંયા તગડો કરો એટલે ઘનમૂળ કહેવાય। 8 નું ઘનમૂળ છે 2। વર્ગ અને વર્ગમૂળ એકબીજાના વસ્તુ કેવી છે? 2 દાદરા ઉપર ચડો એટલે વર્ગ થાય, નીચે ઉતરો એટલે વર્ગમૂળ થાય। એ રીતે ઘન દાદર ચડો એટલે ઘન થઈ ગયો, ઉતરો એટલે ઘનમૂળ થઈ ગયો। આ 3 નો ઘન કરો તો આવશે 27। 4 નો ઘન આવશે 64। 5 નો ઘન આવશે 125। 6 નો ઘન આવે 216। 7 નો ઘન આવશે 343। 8 નો ઘન આવે 512। 9 નો ઘન આવે 729 અને 10 નો ઘન થશે 1000 બરાબર। આ 1 થી 10 ના ઘન અને ઘનમૂળ છે। હવે આની અંદર વસ્તુ શું યાદ રાખવાની છે? કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય નો એકમનો અંક બરાબર। તમારે માત્ર સંખ્યા જોઈને નક્કી કરવું હોય કે આ પૂર્ણ ઘન છે કે નહીં, એટલે કે આ કોઈ સંખ્યાનો ઘન છે કે નથી। જે રીતે વર્ગમૂળ નીકળી શકે કે નહીં એ આપણે એકમના અંકથી જાણી શકતા હતા, એ રીતે ઘનમૂળમાં પણ થઈ શકે કે કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 1 હોઈ શકે, ઘન જે પૂર્ણ ઘન હોય એનો 8 હોઈ શકે, 7 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 3, 2, 9 અને 0। હવે જુઓ તો બધું આવી ગયું। 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9। તો આ કોઈ પણ સંખ્યા એવી છે કે જેનું ઘનમૂળ નીકળી શકે કે ન નીકળી શકે, એ માત્ર આપણે એકમના અંકથી જાણવું હોય તો આ રીતે જાણી શકાય। પણ એકમનો અંક કોઈ પણ હોય તો આપણને ખ્યાલ આવી શકશે નહીં, કારણ કે દરેક એકમના અંક માટે ઘનમૂળ નીકળી શકે છે। તો આપણે ઉલટું વિચારીએ, કારણ કે એમ તો પૂછાવાનો નથી કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં ચકાસો, કારણ કે બધી સંખ્યા નીકળી શકે અનુમાનથી કહું છું। તો દાખલા તરીકે હું એમ કહું કે એકમનો અંક અને આવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો
એકમનો અંક. આની વાત કરીએ, બરાબર, કે કોઈ સંખ્યા છે, આ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એનો ઘન કરો તો મળે કેટલા? 1. બરાબર. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય, ઘન કરો કેટલા મળશે? 8 મળશે. કોઈ સંખ્યાનો એકમનો અંક 3 છે તો ઘન કરશો તો 7 મળશે. બરાબર. 3નો ઘન 27, 27નો એકમનો અંક 7 છે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 હોય અને એનો ઘન કરો તો સંખ્યાનો એકમનો અંક 4 મળશે. જો કોઈ સંખ્યાના એકમનો અંક 5 હોય અને એનો ઘન કરો પછી જે સંખ્યા મળે એનો એકમનો અંક 5 હશે. 6 હોય અને ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળશે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 7 હોય, ઘન કરો તો એ સંખ્યાનો એકમનો અંક 3 થઈ જાય. જો કોઈ સંખ્યાના એકમનો અંક 8 હોય, ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 2 થઈ જાય. કોઈ સંખ્યાનો એકમનો અંક 9 છે, ઘન કરો તો એની એકમનો અંક 9 થશે. અને જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 હોય તો અહીંયા 3 વખત 0 આવી શકે. કેટલા? 3. છેલ્લા 3 અંક 0 હોય. આ ખાસ યાદ રાખજો. 1 અંકની, 2 અંકની, 3 અંક 0 હોય. હવે અમુક દાખલાઓ હું પ્રેક્ટિસ બુકમાંથી અત્યારે લઉં છું, ટેક્સ્ટના તમે જાતે ગણી શકો એટલા માટે. તમને એવું કીધું છે કે નીચે આપેલ સંખ્યાઓના ઘન કરવાથી મળતી સંખ્યાના ઘનનો એકમનો અંક જણાવવાનો છે. હવે આ જ રીતનું કંઈક છે, બરાબર. દાખલા તરીકે હું અહીંયા લઉં છું, નાની આપણી જગ્યા કરી દઈએ. આ સંખ્યા અને એકમ ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. બરાબર. અહીંયા એક સંખ્યા લખું છું, પછી આ સંખ્યાનો જો તમે ઘન કરો તો એમાંથી એકમનો અંક શું મળશે એ આપણે બાજુમાં લખીએ. બરાબર. ચાલો, તો ફર્સ્ટ આપણી પાસે છે 12. ચાલો, આ 12. 12નો એકમનો અંક શું છે? 2. 2નો ઘન કરો તો કેટલા મળે છે? 8 મળે. તો આ સંખ્યાનો ઘન કરો તો એનો મળતી જે કાંઈ સંખ્યા છે એનો એકમનો અંક કેટલો હશે? 8. એકમના અંકના આધારે જ આપણે નક્કી કરવાનું. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ છે આમાં 23. હવે 23ની અંદર એકમનો અંક કયો છે? 3. જો 3નો ઘન કરો તો જે કાંઈ સંખ્યા મળે છે એનો એકમનો અંક 7 છે. તો આવી સંખ્યાનો ઘન કરતાં એમાં મળતો એકમનો અંક કેટલો હશે? 7. થર્ડ એક્ઝામ્પલ લઈએ. ત્રીજું એક્ઝામ્પલ છે આપણી પાસે 34. 34નો એકમનો અંક કયો છે? 4. 4નો ઘન કરો તો 64 મળે. 64નો એકમનો અંક 4 છે. એટલે જો કોઈ સંખ્યા એવી છે કે જેનો એકમનો અંક 4 છે અને તમે એનો ઘન કરો છો તો આ ઘનનો એકમનો અંક પણ કેટલો મળશે? મને 4 મળશે. એના પછીની એક સંખ્યા લઈએ આપણે 45. હવે 5, તો 5 હોય ત્યારે એકમનો અંક 5 જ મળશે, કારણ કે 5નો ઘન 125. બરાબર. ત્યારબાદ લઈએ 116. એકમનો અંક કયો છે? 6. હવે એકમનો અંક 6 હોય તો એનો વર્ગ કરો તો કેટલો એકમનો અંક મળે છે? ઘન કરો તો 6 જ મળે. બરાબર. ત્યારબાદ લઈએ આપણે 237. જો કોઈ સંખ્યાના એકમનો અંક 7 હોય તો એનો ઘન કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે? 7. ત્યારબાદ છે 348. બરાબર. આ એકદમ સહેલા દાખલા છે બધાય. જો કોઈ સંખ્યાના એકમનો અંક 8 હોય, ઘન કરો તો મળે કેટલા? 2. બરાબર. પછીની જે સંખ્યા છે 2351. ચલો, એકમનો અંક 1 આવ્યો
તો 1નો ઘન કરો તો પાછળ શું મળે છે? 1 જ મળે છે, બરાબર. આ તમે માત્ર જોઈને નક્કી કરી શકો. 4 5 7 4. ચાલો, એકમનો અંક 4 છે, 4નો ઘન કરો તો કેટલા મળે? 4. તો આ અમુક દાખલા મેં ગણ્યા છે, એમાં 12 દાખલા છે, 2 તમારી જાતે કરજો, બરાબર. તો બેઝિકલી યાદ શું રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શું હોય અને એનો વર્ગ કરો તો શું મળે. જો એકમનો અંક 1 હશે તો 1 મળશે, 2 હશે તો 8 મળશે, 3 હોય તો 7 મળે, 4 હોય તો 6 મળે, 5 હોય તો 5 મળે, 6 હોય તો 6 મળે, 7 હોય તો 3 મળે, 8 હોય તો 2 મળે, 9 હોય તો 9 અને 0 હોય તો 3 વખત 0 મળે. આટલી વસ્તુ તમારે બરોબર મગજમાં ગોઠવી દેવાની છે, બરાબર. હવે બીજું, ટેક્સ્ટબુકમાં વચ્ચે અમુક પદ્ધતિઓ એવી આપી છે કે જે દાખલા સ્વરૂપે પૂછાણી નથી. આ લોકોએ પ્રેક્ટિસ બુકમાં આપેલા છે એવા દાખલા, એ આપણે આ ચેપ્ટરની અંતમાં કરશું, બરાબર. તો એ છોડી નથી દીધેલું, એ હું શીખડાવીશ, પણ ટેક્સના દાખલાઓમાં એવી કોઈ રીત છે નહીં. તો પહેલાં આપણે ટેક્સના દાખલાઓની રીત બધી શીખી લઈએ, પછી જે કાંઈ આપણું એક્સ્ટ્રા છે એ આપણે શીખશું. ક્લિયર? ચાલો, હવે જે પદ્ધતિ છે એ અવિભાજ્ય અવયવની મદદથી ઘનમૂળ શોધો. જો મિત્રો, તમે અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધ્યું હતું, બરાબર. પદ્ધતિ એ જ રહેશે, ખાલી સંખ્યા બદલાશે. અવિભાજ્ય અવયવ તો સિમિલર જ પાડવાના છે આપણે જે રીતે વર્ગમૂળમાં કરતા હતા. સપોઝ પહેલો દાખલો છે એ હું લઉં છું 2744, બરાબર. હું મારી રીતે આમાંથી દાખલા લઉં છું. તો 2744ના અવિભાજ્ય અવયવ, બરાબર. તો આપણે પહેલું કામ તો એ જ કરવું પડશે, અવિભાજ્ય અવયવ પાડવાનું. આ 2744, એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 કા 2, 2 તેરી 6, 2 સત્તા 14, 2 દુ 4. હજી પણ 2 વડે ચાલશે. 6 ગુણ્યા 2 12, 8 દુ 16 અને 6 ગુણ્યા 2 12. હજી 2 વડે, 3 દુ 6, 4 દુ 8, 3 દુ 6. હવે 343 કોઈનો ઘન છે. 1 થી 10ના તો યાદ રાખવા જ પડશે. તો આ 7નો ઘન છે, તો 7 ગુણ્યા 49, 7 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 1. આ આપણા અવિભાજ્ય અવયવ આવી ગયા. હવે વર્ગ અને વર્ગમૂળ હતું એમાં આપણે બબ્બેના ગ્રુપ બનાવતા, જ્યારે અહીંયા બનાવશું 3નું ગ્રુપ. જો આ પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ, બરાબર. તો 3ના ગ્રુપ જો તમે બનાવો, તમે લખશો કઈ રીતે? તો કે ભાઈ લખવાનું છે આપણે આવી રીતે કે 2744 બરાબર 2નો ઘન ગુણ્યા 7નો ઘન, બરાબર. હવે આપણે આનું ઘનમૂળની વાત છે તો આ ટોપીના જ રહેશે, બરાબર. પણ ટોપીનું જે પાંખ્યું છે એમાં તગડો લખવાનો, બરાબર. એ ઘનમૂળ દર્શાવે છે. અને અહીંયાથી ઘન દૂર કરી દો એટલે 2 ગુણ્યા 7, તો ઘનમૂળ 2744નું કેટલું થઈ ગયું? 14, બરાબર. આટલો જ ફેર છે. જો તમારા માટે બહુ જ ઇઝી છે આ દાખલાઓ બધા, બરાબર. કારણ કે આપણે ઓલરેડી ઘન, વર્ગ અને વર્ગમૂળમાં બધું શીખી ગયા છીએ. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે 3375, બરાબર. ચાલો, તો આ 3375 2 વડે તો ચાલશે નહીં, 3 વડે ચાલશે કે નહીં જોઈ લઈએ. એટલે 7 ને 5 12 ને 3 15 ને 3 18, 3ના ઘડિયામાં આવશે એટલે 3 વડે ચલાવીએ. 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15. હજી 3 વડે, 3 તેરી 9, 7 તેરી 21, 3 પંચા 15. હજી 3 વડે, 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15. હવે 5 વડે, અને 125 એટલે 5નો ઘન થાય. આ 5 ગુણ્યા 25, 5 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1. તો 3-3નું ગ્રુપ છે, તો આ પહેલું ગ્રુપ, આ થઈ ગયું બીજું ગ્રુપ. તો તમારા માટે શું આવ્યું? 3375 બરાબર 3નો ઘન ગુણ્યા 5નો ઘન.
ઘનમૂળની અંદર 3375 બરાબર 3 ગુણ્યા 5, તો 3375નું ઘનમૂળ કેટલું આવશે? 15. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. થર્ડ એક્ઝામ્પલ છે 4096. બરાબર, 4096નું ઘનમૂળ શોધવું છે આપણે. તો 4096ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. જો સીધે સીધા 4 વડે કે 10 વડે કેવી રીતે ચલાવવું નહીં. બરાબર, તો 2 વડે ચલાવશું. આ 2 દુ 4, ભાગનો આલે 0, 2 ચોક 8, 2 અઠ્ઠા 16. હજી 2 વડે 10 દુ 20, 24 દુ 48. હજી 2 વડે 5 દુ 10, 0, 2 એકા 2, 2 દુ 4. 8નો ઘન છે પણ ડાયરેક્ટ 8 વડે ચલાવવાના નહીં. ચલો 2 વડે 2 દુ 4, 2 પંચા 10, 2 છક 12, આ 128, 64. 4નો ઘન છે પણ 4 વડે નહીં ચલાવતા. 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 2 ચોક 8, 2 દુ 4 અને છેલ્લે 2 એકા 2. તો આ આપણો અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે જે બબ્બેના 3ના ગ્રુપ બનાવવા છે તો કયા થશે? આ પહેલું ગ્રુપ, બીજું, ત્રીજું, ચોથું. એક રહી ગયો. હા, આપણે 3-3ના છે ને, મારી ભૂલ છે. બરાબર, તો આ પહેલાં 3નું ગ્રુપ, બીજું, ત્રીજું અને ચોથું. બરાબર, કેટલા ગ્રુપ થયા? 4 ગ્રુપ થયા. તો તમે લખી શકશો 4096 બરાબર 2નો ઘન, 2નો ઘન, 2નો ઘન અને એને ગુણ્યા 2નો ઘન. બરાબર, તો આને ઘનમૂળમાં મૂકીએ આપણે. ઘનમૂળમાં 4096, તો આ બધાનો ઘન નીકળી જાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ દાખલો આપણે છે ને વર્ગમૂળમાં પણ કર્યો તો, યાદ હોય તો આ આવી ગયો 16. તો 16નો ઘન 4096 થાય અને 16નું ઘન 4096નું ઘનમૂળ 16 થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 4913. હવે આ 4913 જો તમે એને ધ્યાનથી જુઓ તો આ કેવું થશે ખબર છે? 2 વડે ભાગ નહીં ચાલે કારણ કે એકમનો અંક નથી. પછી તમે 3 વડે ચલાવો તો 3 ને 1 4, 4 ને 9 13, 13 ને 4 17, 17 3ના ઘડિયામાં ન આવે, પાછળ 5 નથી. એટલે આ કઈ સંખ્યા હશે? તો આ એકી સંખ્યા હોવાની શક્યતા છે. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હોય એટલા માટે આપણે ભાગાકાર સાદી 2, 3, 5 વડે કરી શકતા નથી. તો હવે 4913 છે. જો હું આ એક વસ્તુ શીખડાવું છું તમને. બરાબર, તો 10નો ઘન કરો તો કેટલા આવે? 1000 આવે. જો 20નો ઘન કરો તો કેટલા આવશે? 8000 આવશે. એનો મતલબ કે આનું ઘનમૂળ 10 અને 20ની વચ્ચે છે કારણ કે આ 4913 આ બેની વચ્ચે આવે. તો 10 અને 20ની વચ્ચે સંખ્યા કેટલી? કે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. હવે આનો એકમનો અંક 3 છે. તો એવી કઈ સંખ્યા કે જેનો એકમનો અંક 3 આવે જો ઘન કરો તો? એક તો 3નો ઘન કરો તો 27 આવે એટલે એકમનો અંક 7 આવ્યો. બાકી એક પણ સંખ્યા એવી છે નહીં. જોઈ લો, ચેક કરો. છે 9નો ઘન 729, 7નો ઘન 343. એટલે પાછળનો આપણે 3 લાવવાના છે. 3 લાવવા હોય તો એકમનો અંક 7. બરાબર, 7નો ઘન થાય 343 એટલે અહીંયા એકમનો અંક 3 આવશે. તો અહીંયા 17ને ટ્રાય કરી જોઈ. 17નો 3 વખત ગુણાકાર કરી જુઓ તો કે 17 ગુણ્યા 17 289. એને ગુણ્યા કરીએ 17 એટલે આ આવશે 2890. 9 સત્તુ 63, 6 વિધા 8 સત્તુ 56 ને 6 62, 6 7 દુ 14 ને 6 20. આ 3, 11, 9, 4 આવી ગયા.
તો આ કોનો ઘન થઈ ગયો? 17નો ઘન. આ થોડુંક યાદ રાખવું કઈ રીતે મેં કર્યું છે, બરાબર? તો જ્યારે અવિભાજ્ય સંખ્યા આવશે તો તમને સરળ રહેશે. તો 17 ને ભાગ ચલાવીએ એટલે આ આવશે 289. ફરી પાછા 17 વડે, તો કે 17 અને 17 વડે એટલે 1. તો આ તમારા માટે આવ્યું 4913 બરાબર 17નો ઘન. ઘનમૂળમાં મૂકીએ કે ઘનમૂળમાં 4913, ઘનમૂળ કાઢો તો કેટલા મળશે? 17. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. પાંચમો દાખલામાં લઈએ આપણે 5832, બરાબર? હવે 5832નું ઘનમૂળ, ચાલો આ 5832 બે વડે ચાલશે. 2 દુ 4, 9 દુ 18, 2 કા 2, 2 છક 12, હજી બે વડે. 4 દુ 8, 5 દુ 10, 8 દુ 16, હજી પણ બે વડે. 7 દુ 14, 2 દુ 4, 9 દુ 18. હવે 729 ખબર છે આપણને કોનો ઘન છે? 9નો, પણ ડાયરેક્ટ લખવાનું નહીં. 3 વડે. 3 દુ 6, 3 ચોક 12, 3 તેરી 9, હજી 3 વડે. 8 તેરી 24, 3 એકા 3, 27, 9, 3 તેરી 9 અને આવશે 3 એકા 3. તો શું મળ્યું આપણી પાસે? તો કે આપણી પાસે આવ્યું 2નો ઘન, 3નો ઘન અને 3નો ઘન, બરાબર? તો આ 5832 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 3નો ઘન. તો ઘનમૂળની અંદર 5832 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઘનમૂળમાં 5832, 3 તેરી 9 દુ 18. તો કોનો ઘન થઈ ગયો? એ 18નો ઘન છે, 5832. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે એક લઉં છું 9261. ચાલો 9261. આ 9261 તો બે વડે નહીં ચાલે. 6 ને 1 7 ને 2 9 9 18 એટલે 3 વડે ચાલશે, બરાબર? 3 તેરી 9, ભાગનો આલે એટલે મીંડો. 9 8 તેરી 24, 2 વિધા 7 તેરી 21, હજી 3 વડે. 10 તેરી 30, 3 દુ 6, 9 દુ 18, હજી 3 વડે. 3 તેરી 9, 1 વિધો 4 તેરી 12, 343 એટલે ખબર છે આપણને 7નો ઘન છે, બરાબર? તો 7 વડે ચલાવો તો આ આવશે 7 એટલે 49, 7 7 1. તો તમારી પાસે આવ્યું 9261 બરાબર બે ગ્રુપ થયા, 3નું અને 1 7નું. 3નો ઘન 7નો ઘન. તો આ ઘનમૂળની અંદર 9261 બરાબર 3 ગુણ્યા 7 કેટલા આવશે? 21. તો ફાવશે બેટા આવી રીતે અવિભાજ્ય અવયવ પાડીને ઘનમૂળ શોધતા? ઓકે. તો આજે ટેક્સ્ટબુકની અંદર જે કોઈ એવા દાખલા હોય તમારે બે રીતના દાખલા ગણવાના છે. એક એકમના અંક આધારિત જે દાખલો હોય ટેક્સ્ટબુકમાં, અને બીજું જે અવિભાજ્ય અવયવ પાડીને ઘનમૂળ શોધવાના દાખલા હોય એ. ક્લિયર?